વાગરા તાલુકામાં ગત મોડી રાત્રે કેમિકલ ભરેલા એક ટ્રેલરમાંથી કેમિકલ સ્લડ ઢોળાવવાની ઘટના સામે આવી છે. વાગરા હોસ્પિટલ ચોકડી પાસે બનેલ આ ઘટનાને પગલે વહીવટીતંત્ર અને પોલીસ કાફલો દોડતો થયો હતો. જાહેર માર્ગ પર કેમિકલ ઢોળાવાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ રાત્રિના આશરે 11:45 વાગે એક ટ્રેલર કે જેનો નંબર GJ23806330 જે સાયખા GIDCમાં આવેલ ભાવિન ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કેમિકલ સ્લજ ભરીને જંબુસર તાલુકાના મગદાણ ખાતે આવેલ શેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ રહ્યું હતું. આ દરમિયાન સારણ 3 રસ્તાથી વાગરા દવાખાના ચોકડી વચ્ચેના માર્ગ પર ટ્રેલરમાંથી કેમિકલ સ્લજ રોડ પર ઢોળાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક અને સલામતીના ભાગરૂપે પગલાં લીધા હતા. આ મામલે પોલીસ ચોપડે વિધિવત જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલ ઢોળાવાના કારણે માર્ગ પર લપસણું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. હાલમાં આ કેમિકલ કેટલું જોખમી હતું અને ટ્રેલરમાં પેકિંગમાં ખામી હતી કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે હાલ ટ્રેલરને સાઈડમાં કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાયકા GIDC સહિત આસપાસના જાહેર માર્ગો પર કેમિકલના સ્લડ ઢોળાવવાની આ કોઈ પહેલીવારની ઘટના નથી. સાયકા GIDCમાં જાહેર માર્ગો પર આ રીતે અવારનવાર આવા કૃત્યો થતા જ હોય છે, જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો કરે છે. આ પ્રકારના જોખમી પ્રવાહી રોડ પર ઢોળાવવાથી પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકોમાં આ અંગે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને તેઓ આવી ઘટનાઓ પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.